વાત છે ગુજરાતના એક નાનકડા ગામ કુકરવાડાની, જ્યાં એક દેવી પૂજક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં 5મા નંબર પર રાજુ નામના છોકરાનો જન્મ થાય છે, જે પરિવારમાં લાડકવાયો અને સૌથી નાનો હતો. આ છોકરો આગળ જઈને મોટો કોમેડી કલાકાર બનશે એવું કોઈને સપનામાં પણ નહોતું વિચાર્યું. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખોટો સિક્કો ચેનલના કોમેડી એક્ટર રાજુભાઈની. આજના આ વિડીયોમાં આપણે રાજુભાઈની રિયલ લાઈફ, અભ્યાસ, રિલેશનશિપ સ્ટેટસ, કાર કલેક્શન અને ઇન્કમ વિશે જાણીશું. સૌથી પહેલાં એ જાણીએ કે રાજુભાઈ ખોટો સિક્કો ટીમમાં કઈ રીતે જોડાયા. રાજુભાઈને નાનપણથી જ કોમેડી કરવાનો ખૂબ જ શોખ હતો. વાત છે થોડા વર્ષો પહેલાંની, જ્યારે રાજુભાઈ રોજ બપોરે પોતાના પિતાનું ટિફિન લઈને જતા અને ખોટા સિક્કા ટીમનું વિડીયો શૂટિંગ જોતા. આમ સમય વીતતો હતો. એક વખત એમને સલમાનભાઈ જોડે વાત કરી કે મારે પણ તમારી ટીમમાં જોડાવું છે. સલમાનભાઈ એટલે કે ખોટા સિક્કાનું મુખ્ય પાત્ર ખોટો સિક્કો. ખોટાભાઈને પણ એક કોમેડી એક્ટરની જરૂર હતી. તે માટે તેઓ રાજુભાઈને હા પાડી દે છે અને પોતાની ટીમમાં જોઈન કરી દે છે અને વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ કરે છે. ધીમે ધીમે સમય વીતતો હતો અને ખોટા સિક્કાના વિડીયો વાયરલ થતા હતા. ધીમે ધીમે રાજુભાઈને પણ લોકો ઓળખવા લાગ્યા હતા અને તેમના ચાહકો પણ વધવા લાગ્યા હતા. હાલના સમયમાં ખોટા સિક્કા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 860 પોસ્ટ અપલોડ છે અને 8,76,000 ફોલોવર્સ છે. તેમના દરેક વિડીયોમાં લાખોમાં વ્યૂઝ આવે છે અને લાખો લોકોને તેમની કોમેડી ખૂબ જ પસંદ આવે છે. રિલેશનશિપ સ્ટેટસ વિશે જાણીએ તો રાજુભાઈ મેરિડ છે. તેમના લગ્ન થઈ ગયા છે. રાજુભાઈ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે અને પ્રોફેશનથી તેઓ એક કોમેડી એક્ટર છે. રાજુભાઈ યુટ્યુબ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં પણ એક્ટિવ જોવા મળે છે. તેમને પોતાનું એક ઓફિશિયલ એકાઉન્ટ છે, જેના પર 106 પોસ્ટ અપલોડ છે અને 40,000 ફોલોવર્સ છે. ઇન્કમ વિશે જાણીએ તો રાજુભાઈ યુટ્યુબ ચેનલથી, લાઈવ પ્રોગ્રામથી, સ્પોન્સરશિપથી, પેડ પ્રમોશનથી પૈસા કમાય છે. અમે તેમની ફિક્સ ઇન્કમ વિશે માહિતી ના આપી શકીએ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આગળના વિડીયોમાં તમે કોની લાઈફસ્ટાઈલ જાણવા માગો છો તેનું નામ કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ખોટાભાઈની લાઈફસ્ટાઈલ જાણવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર ક્લિક જરૂર કરજો.